નમસ્કાર મિત્રો, આપણી આ ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હું મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક એટલે કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. આજે ચર્ચા કરવાની છે કે આપણો સૌથી અગત્યનો મહામૂલો અને ખૂબ સારા એવા મોટા વિસ્તારની અંદર વાવેતર થયેલું છે એવો મગફળીનો પાક. એ પાકની અંદર ખાસ કરીને છેલ્લો જંતુનાશક કે ફૂગનાશક દવાનો રાઉન્ડ કેટલા દિવસ પહેલા મારવો જોઈએ પછી આપણે એને કાઢી શકીએ એની ચર્ચા કરવાની છે. આ વિષય નવો છે, સમજવા જેવો છે અને ખૂબ અગત્યનો છે. કારણ કે આજે આપણે સમજ્યા વગર ઘણું બધું ઝેર પોતાના શરીરની અંદર, પોતાના પશુઓના શરીરની અંદર નાખતા હશું તો આ ઝેરને કેમ ઓછું કરી શકાય એની આજે આપણે ચર્ચા કરવાની છે. મિત્રો, ખાસ કરીને આજે તમને જણાવવાનું છે કે મગફળીની અંદર જ્યારે આપણે મગફળીમાં હાથી હાંકવાનું એટલે કે રાંપ હાંકવાની છે, મગફળી કાઢવાની છે, એના કેટલા દિવસ પહેલા ફૂગનાશક કે જંતુનાશકનો રાઉન્ડ લાગવો જોઈએ. તો એ સમજવું એટલા માટે મહત્વનું છે કારણ કે મગફળીની અંદર ડોડવા પણ અગત્યના છે અને મગફળીનો પાલો પણ મહત્વનો છે. ડોડવા આપણે સીધી રીતે ઘણીવાર નથી ખાતા, પણ આ ડોડવા છે એનું આપણે તેલ કઢાવીને ખાઈ છે. અને આપણા સૌરાષ્ટ્રનો મોટા ભાગનો વિસ્તાર, ઉત્તર ગુજરાતનો ઘણો બધો વિસ્તાર કે જે પોતાની જ મગફળીનું તેલ કાઢીને ખાય છે. તો આવી પરિસ્થિતિની અંદર આપણે શું ધ્યાન રાખવું જોઈએ? બીજું, જે ચારો છે, કારણ કે મગફળીનો પાંદડા છે એ ડાયરેક્ટ દવાના કોન્ટેક્ટમાં આવે છે, ડોડવા છે એ સિસ્ટમથી કોન્ટેક્ટમાં આવે છે. તો આ જે સારો છે એ સારો આપણે પશુને ખવડાવવાનો છે. મિત્રો, એ પશુને જ્યારે આ સારો ખવડાવીએ ત્યારે સીધો એના મોઢામાં જ ઝેર જાય છે. તો ઝેર ઓછું કઈ રીતના થાય અથવા તો ક્યારે આપણે એનો રાઉન્ડ મારીએ જેથી કરીને ઝેર આપણા પશુને ન નડે. કેમ કે ચારો અને ડોડવા અને તેલ આપણા માટે ત્રણેય ખૂબ મહત્વનું હોય ત્યારે આપણે ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે મિત્રો, આ ઝેર છે એ આપણને ખબર છે એ પ્રમાણે ખૂબ મોટું નુકસાન કરી રહ્યું છે. ઘણી વખત મેં જોયું છે કે આપણા પશુઓ, ગયા વર્ષે અમે એક બે જે કેસ જોયા છે કે મગફળીનો સારો ખાધા પછી 15-20 દિવસની અંદર પશુ છે એ મરી જતા હોય છે. ઘણીવાર પશુને ઝાડા થઈ જતા હોય છે, ઘણીવાર પશુને ડાયજેસ્ટ શરીરની અંદર આફરા ચડી જાય, સારો છે એ પૂરેપૂરો મતલબ પચતો નથી. આવી પરિસ્થિતિ, કારણ કે અત્યારે ફૂગનાશક દવાઓ એવી બધી આવે છે, જંતુનાશક દવાઓ એવી બધી આવે છે કે જે આપણી મગફળીના પાંદડાને પ્લાસ્ટિક કરી દીધું, પ્લાસ્ટિક. તો હવે આ તમે વિચારજો તો આ કેટલું હાનિકારક છે. અને એ જ પશુનું દૂધ આપણે નહીં તો આપણો ભાઈ ખાવાનો છે. તો આ દૂધ છે એ આપણા શરીરની અંદર સીધું જવાનું છે. મગફળીનું તેલ છે એ આપણા શરીરની અંદર સીધું જવાનું છે. આ ઝેર આપણા શરીરની અંદર સીધું જઈ રહ્યું છે એટલે આપણા પશુઓ ટપોટપ મરી રહ્યા છે. બીજું, આ સારો પશુને ખવડાવવાથી પશુનો વિયાણનો સમયગાળો વધી ગયો છે, પશુ ઉથલા મારે છે. તો એના માટે અત્યારે આપણે, કારણ કે મગફળીનો પાલો કોઈ ફેંકી દેવાનો નથી, બધા જ એને ખવડાવવાના છે એટલે આપણા માટે ખૂબ અગત્યનું છે. એ પાલો કઈ રીતના બેસ્ટ ક્વોલિટીનો, એમાં ઓછા રેસિડ્યુ, MRL કહેવાય, મિનિમમ મેક્સિમમ રેસિડ્યુ લેવલ, કે જે જગ્યાએ સંશોધનો થતા હોય, લોકો એની શોધ કરતા હોય છે. તો આપણે થોડોક આપણે પ્રકાશ પાડવાનો છે કે કઈ દવાઓ કેટલા સમય પહેલા છાંટવી જોઈએ જેથી કરીને એની અંદર ઓછામાં ઓછા ઝેર છે એ આવતું હોય. તો આપણા પશુ માટે ખૂબ અગત્યનું છે. બીજું એક ખાસ વાત એ કરાવી દઉં કે મિત્રો, જ્યારે આપણે મગફળીનું તેલ કઢાવવાનું હોય કે પશુને સારો ખવડાવવાનું હોય ત્યારે મગફળી ફૂલ તડકાની અંદર તપી ગયેલી હોય, સારો ફૂલ તડકાની અંદર તપી ગયેલો હોય એ સારું જ ખવડાવવાનો આગ્રહ રાખવું જોઈએ જેથી કરી અને એમાંથી સહી ઘણા બધા રેસિડ્યુ બાષ્પીભવન, કારણ કે પેટ્રોલિયમ પ્રોડક્ટ આવે છે મોટા ભાગની, તો એ ઉડી ગયા હોય તો આપણા પશુને છે થોડો ઓછો વાંધો આવે. તો એના માટે ખાસ આપણે ધ્યાને રાખવાનું છે. તો મિત્રો, ખાસ કરીને જોઈએ તો કેટલો ગેપ હોવો એ આપણા માટે અગત્યનો છે. એ ગેપ શા માટે અગત્યનો છે? કારણ કે કેવા પ્રકારની દવાઓ વાપરીએ એના ઉપર થોડોક આધાર રહેતો હોય. એટલે અત્યારે ફૂગનાશક દવાઓ બે પ્રકારની આવે, સીધી કોન્ટેક્ટની અંદર એટલે કે સીધી એની અસર થતી હોય અને સિસ્ટમમાં ઉતરતી હોય. દેશી ભાષાની અંદર કહીએ તો ગુંબળું અહીંયા થાય તો આપણે અહીં ટ્યુબ લગાડીએ તેને કોન્ટેક્ટ કહેવાય. અને દવા પીએ, ગોળી પીએ કે કાંઈ પછી ડોક્ટર આપણને ઇન્જેક્શન આપે તો એને સિસ્ટેમિક કહેવાય. એટલે અત્યારે બજારની અંદર મોટા ભાગની દવાઓ તમે જે વાપરી રહ્યા છો એ સિસ્ટેમિક દવાઓ છે. ડોડવાના હડા માટે જે દવાઓ વાપરી રહ્યા છો એ સિસ્ટેમિક દવાઓ છે. તો સિસ્ટેમિક દવા ખાસ કરીને છોડના પાંદડા ઉપર જ્યારે અહીંયા આમ છાંટી હોય ને અહીંયા એનું મૂળિયું હોય તો એ પાંદડા ઉપરથી દવા
મૂળિયા સુધી પહોંચે છે એને સિસ્ટેમિક દવા કહેવાય. એટલે સિસ્ટમની અંદર લાંબા સમય સુધી રહે, એટલે એની લાંબા ગાળાની અસર રહે. તમે બધાને ખબર છે ફૂગનાશક છાંટ્યા પછી આપણને અઠવાડિયું 15 દી સુધી રાહત રહે છે. તો અઠવાડિયા 15 દી સુધી એને ખવડાવી શકાય નહીં, કારણ કે એની અંદર ઝેર છે. તો એ ઝેર આપણા નુકસાન ન કરે એના માટે થઈને કેટલો ગેપ રાખવો એ ખૂબ અગત્યનું છે. જ્યારે સિસ્ટેમિક દવાઓનો આપણે ઉપયોગ કરતા હોય તો સિસ્ટેમિક દવાઓના છંટકાવ કરતા હોય ત્યારે મિનિમમ આપણે 25 થી લઈ અને 30 દિવસનો ગેપ હોવો જોઈએ. 25 થી 30 દિવસનો મિનિમમ ગેપ. માંડવી કાઢવાને 1 મહિનોની વાર હોય ત્યારે છેલ્લો રાઉન્ડ મારી દેવાય, એ પછી મરાય નહીં. કદાચ ગેરુથી ભેળાઈ જાય તો ભલે ગમે એ થાય, કારણ કે એ આપણને નુકસાન કરવાની શક્યતા વધારે છે. એટલે સિસ્ટેમિક દવાઓ કઈ સિસ્ટેમિક દવાઓ આવે તો મિત્રો હેક્ઝાકોનાઝોલ આવે, ટેબ્યુકોનાઝોલ આવે, એઝોસ્ટ્રોબિન આવે, ડાયફેન્કોનાઝોલ આવે. આ જે દવાઓ અત્યારે તમે વાપરો છો એ બધી જ મોટા ભાગની સિસ્ટેમિક દવાઓ છે. સિસ્ટેમિક દવાઓ કાર્બેન્ડેન્ઝિમ આવે એ પણ સિસ્ટેમિક દવા છે. આ બધી સિસ્ટમની અંદર ઉતરે છે, એને પાછું બહાર નીકળતા ખાસ કરીને ડિગ્રેડેશન થતા, વિઘટન થતા ખૂબ લાંબો સમય લાગતો હોય છે. એટલે એને મિનિમમ કોઈ પણ દવાઓનો છંટકાવ કરીએ જ્યારે 25 થી 30 દિવસનો ગેપ હોવો જરૂરી છે. એટલે 120 દિવસે મગફળી આપણે કાઢવાની હોય, 20 નંબર હોય કે પછી કોઈ પણ ગિરનાર 4 હોય કે 128 નંબર હોય કે 32 નંબર હોય, જ્યારે પણ આપણે કાઢવાની હોય ત્યારે મિત્રો ખાસ અગત્યની વાત, 1 મહિનો એટલે 90 દિવસ પછી કોઈ દવાનો સાળો કરવો નહીં, ફૂગનાશક કે જંતુનાશક. આ ખાસ યાદ રાખજો. જંતુનાશકની અંદર મોટા ભાગની જે સિસ્ટેમિક અત્યારે તમે ઈયળોની મારો છો, ક્લોરોન્ટ્રીનાપ્રોલ હોય કે પછી કોઈ પણ નોવાલ્યુરોન હોય કે ઇન્ડોક્ઝાકાર્બ હોય, આ બધી દવાઓ છે ઘણીવાર સિસ્ટમના અંદર ઉતરતી હોય. ઇમામેક્ટિન બેન્ઝોઇટ ખાસ કરીને જઠર ઝેર આવે છે, એ પણ ખૂબ આપણને નુકસાન કરતું છે, કારણ કે જઠર આપણા પશુઓના છે એ ફાડી નાખે. તો આવી બધી તકલીફ એની અંદર પશુઓને થતી હોય, પશુ કણસતા હોય પણ આપણને ખ્યાલ નથી પડતો. એટલે 1 મહિનાનો ગેપ હોવો જરૂરી છે. કોન્ટેક્ટ પ્રકારની દવાઓ મિત્રો કે જે આપણે ટ્યુબની વાત કરી હતી, કોન્ટેક્ટ પ્રકારની દવાઓ ખાસ કરીને ઉપર છે એ સીધું જે ગેરુ ટીકા માટે અત્યારે ખાસ કરીને જે ખેડૂત મિત્રો વાપરે છે એની અંદર મેન્કોઝેબ હોય, ક્લોરોથિનોનિલ હોય, તો આ પ્રકારની જે દવાઓ હોય, કોપર ઓક્ઝીક્લોરાઇડ હોય, તો આ બધી કોન્ટેક્ટ પ્રકારની દવાઓ થઈ. અને એ દવાઓ વચ્ચે તમારે મિનિમમ 20 થી લઈ અને 25 દિવસનો ગેપ હોવો જોઈએ. 20 થી 25 દિવસનો જ્યારે ગેપ હશે તો જ તમને ફાયદો થશે, નહીતર આપણા પશુના પેટની અંદર ઝેર જશે. બીજું, અત્યારે મોટા ભાગની દવાઓ જ્યારે આપણે વાપરીએ છીએ ત્યારે અંદર સ્ટીકર નાખેલું હોય, પેનિટેટર તરીકે આપણે એને ઓળખી, કારણ પેનિટેટરનો મતલબ એવો છે કે એને અંદર ઉતાર્યું. હવે તમે સીધી ભાષાની અંદર આ ન નાખીએ તો વરસાદી માહોલની અંદર રિઝલ્ટ મળવાનું નથી, અને નાખીએ તો આપણે એને લાંબો ગાળો આપવો પડે. આ દવાઓનું આ લોકોએ ભલામણ કરી. કોણ કોણ છે? ઇક્રીસેટ જે હૈદરાબાદની અંદર આવેલું છે, મગફળી ઉપર ખૂબ સારું એવું કામ કરે છે. જુનાગઢની અંદર મગફળી સંશોધન કેન્દ્ર જે ભારત સરકારનું આવેલું છે એની ઉપર એના જે રિસર્ચ પેપરો હતા એના આ ડેટા છે મેં તમને અહીંથી આપ્યા છે 20 થી 25 દિવસ વાળા. એટલે ખાસ કરીને આ બંને સંસ્થાઓનું એવું કહેવાનું છે કે સિસ્ટેમિક અને કોન્ટેક્ટ પ્રકારની જે દવાઓ છે એમાં ખાસ તમારે ધ્યાન રાખવું જરૂરી છે. જ્યારે સ્ટીકર નાખેલું હોય તો થોડો લાંબો સમયગાળો આપો તો તમારા માટે ખૂબ અગત્યનું છે. એટલે આ માહિતી આપણે જે ખેડૂતો દવા છાંટી રહ્યા છે એના માટે પહોંચાડવાની છે. એટલે ચેનલની અંદર આ માહિતી તમને સારી લાગતી હોય તો ચેનલને લાઈક કરવાનું. જો નવા હોય ને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય, આજુબાજુમાં છોકરાને બતાવજો ભાઈ આ સબસ્ક્રાઇબ થયેલી છે કે નહીં. સબસ્ક્રાઇબ ન કરી હોય સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં બેલ આઇકોન ઉપર ક્લિક કરી દેજો જે ઘંટડી જેવું છે, કારણ કે તમને અહીંથી મૂકેલી માહિતી સટાસટ સીધી લીટીની અંદર મળી જાય. અને પછી શેર કરી દેજો જે લોકો અત્યારે હજી પણ દવાઓના બુંબા બમ બોલાવે છે, જેને આપણે બાકાઝેકી કહીએ છીએ, બાકાઝેકી જે કંપની બોલાવતા હોય તેને ખાસ ધ્યાને રાખવાનું છે. બીજું, હવે તમને પ્રશ્ન થાય સાહેબ તો ખાતરનો ડોઝ તમે વાતું કરો છો 0050 આપી દો, 05234 આપી દો, બોરોન આપી દો, કેલ્શિયમ નાઇટ્રેટ આપી દો, તો એના વિશે કેટલો ગેપ રાખવો જોઈએ? થાય ને, સહજ તમને સવાલ થયો હશે. તો એના માટે તમારે મિનિમમ 15 દિવસનો સમયગાળો આપવાનો છે. તમે 13045 નો છંટકાવ કરો, 0050 નો છંટકાવ કરો, કેલ્શિયમ નાઇટ્રેટનો છંટકાવ કરો, માઇક્રોન્યુટ્રિયન્ટ ગ્રેડ 4 નો છંટકાવ કરો, કે પછી કોઈ પણ સલ્ફર બેઝ, સલ્ફર પાછું આની અંદર આવે છે, યાદ રાખજો. સલ્ફર સિસ્ટેમિક દવાની અંદર આવે છે, એટલે તમારે કોન્ટેક્ટ સિસ્ટેમિક દવાની અંદર જે આવે છે એ સલ્ફરને છે તમારે મહિના દિવસનો ગેપ આપવાનો છે. જ્યારે બીજા અન્ય કોઈ ખાતરો છે તેને તમારે મિનિમમ 15 દિવસ. 15 દિવસ કેમ? તો કે ભાઈ મગફળીનો છોડવો જ્યારે 105 દિવસની આસપાસના સમયગાળાનો થશે
ત્યારે પછી એના મૂળ છે એ કામ કરવાનું બંધ કરી દેશે, એના પાંદડા છે એ ખાલી ખોરાકનું જ વહન કરશે, બીજું કાંઈ કરશે નહીં. એવા સમયે કદાચ હાવ હુકાઈ ગયો હોય છોડવો તો એ દોડવામાં એટલું બધું દોડવા ભરાઈ જવાના છે. એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. એટલે ખાતરનો ઉપયોગ છે એ તમારે ઓછામાં ઓછા 15 દી બાકી હોય, 15 દિવસની વાર હોય ત્યારે તમારે છંટકાવ કરવાનો છે. એની પછી છંટકાવ કરવાથી ખાતર ક્યારેય દોપ લાગતું નથી, એટલે આપણને કોઈ ફાયદો થતો નથી. એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તમને એવું થાય કે સાહેબ ગેરુ ટીકા આવી ગયો, હજી તો 20 દીની વાર છે, પાંદડા બધા ખરી જાય, તો મિત્રો ખાટી છાશનો તમે ઉપયોગ કરી શકો, ગૌમૂત્રનો તમે ઉપયોગ કરી શકો. એક પંપની અંદર 1.5 લીટરથી લઈ અને લીટર સુધી ખાટી છાશ અને 200 ml થી લઈ અને 300 ml સુધીનું ગૌમૂત્ર, જે જૂનું છે ગૌમૂત્ર, એનો તમે છંટકાવ કરશો, ખૂબ સારા પરિણામ મળશે. અને જો ઈયળો અથવા સુસિયા જીવાતનો પ્રોબ્લેમ હોય અથવા તો લીલા તડતડિયાનો પ્રોબ્લેમ હોય તો નીમ ઓઇલ વાપરો નહીં, કારણ કે લીંબોળીનું તેલ છે એ કડવું જ કરશે, એ કડવાટ એની ઓટોમેટિક 20 દિવસે વહી જશે. અને હા, ખાસ જેને ભૂંડનો પ્રોબ્લેમ હોય, અત્યારે હવે મગફળી પાકવા આવી ને એટલે ભૂંડાનો પ્રોબ્લેમ શરૂ થશે, જેને ભૂંડનો પ્રોબ્લેમ હોય એ લીંબોળીનું તેલ, અહીંયા જે નંબર આપું છું એ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. એ કઈ રીતના કામ કરે એની માહિતી તમને ત્યાંથી મળી જશે. એટલે લીંબોળીનું તેલ વાપરવાનું. તો ભૂંડ આવતા હોય, રોજડા ખાઈ જતા હોય તો ભૂલતા નહીં. એટલે ખાસ કરીને આજના દિવસની અંદર તમને આટલી માહિતી, ભાઈ કેટલો ગેપ રાખવો જોઈએ, મિનિમમ 1 મહિનાનો ગેપ રાખી અને આપણે હાલવાનું છે. ઘણા બધા ખેડૂત મિત્રો ખૂબ સારી એવી આપણી માહિતી સાંભળે છે, લાઈક કરે છે, શેર કરે છે. અન્ય લોકો પણ આવું કરતા થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. ખૂબ સારું એવું આપણું ગ્રુપ બન્યું, 1,20,000 લોકો આપણી સાથે જોડાણા છે. તે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને સાથે સાથે નવા લોકો જોડવાનો તમારે પણ પ્રયત્ન કરવાનો છે. આપણે આ યજ્ઞરૂપી ખેડૂતનો સુધારો કઈ રીતના કરી શકાય, ખેડૂતની ખેતીની કઈ રીતના સુધારો કરી શકાય, એનો આપણે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.